બરડા સાગરને લીધે જે સિંચાઈનું પાણી આજે ખેડૂતો લઈ જાય છે, ખાસ કરીને કેહેવ, મુઢવાડા કે તમામ ગામોને લાભ મળે છે કે જો ઉપલી 2 ફૂટ બરડા સાગર ડેમની માટી નીકળી જાય તો સિંચાઈ માટે પાણી ઉપયોગ નહીં કરી શકે ખેડૂતો. મિત્રો, ક્ષાર અંકુશના અધિકારીઓ અત્યારે આમ જોઈએ તો મજબૂર થયા એવું દેખાય છે. રાજકીય પ્રેશરને લીધે હાઈકોર્ટ સુધી અમારી લડાઈ કરવાની તૈયારી છે. જે ઉપલી માટી નીકળી ગઈ તો એના રોજીરોટીનો પણ પૂરું થઈ જાય અને ખેડૂતોની રોજીરોટી પૂરી થઈ જાય. આજે ખેડૂતો પગભર થયા હોય બરડા સાગરના આસપાસના ગામો, તો એ બરડા સાગરના સિંચાઈને પાણીને લીધે થયા છે. હિતેશ મોઢવાડિયાએ ફેસબુક લાઈવથી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે રાજકીય પ્રેશરના કારણે અધિકારીઓ મજબૂર થતા હોય એવું દેખાઈ રહ્યું છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ. તાઓ સાંભળીએ વધુમાં તેઓ શું કહી રહ્યા છે. જય જવાન, જય કિસાન. આજનો વિષય બરડા સાગર ડેમ ને બાબતમાં મારે વાત કરવાની છે. ખેડૂતોના હિતમાં જ હું હંમેશા વાત રાખતો હોઉં. ઘણા ખેડૂતોને મારી વાતથી સહમત નહીં હોય. ક્ષાર અંકુશના અધિકારીના રિપોર્ટ પ્રમાણે જ્યારે 2024માં રિપોર્ટ કરેલા, એ રિપોર્ટમાં એવી વાત સાબિત થઈ હતી કે બરડા સાગરને ઉપલી ધૂળ નીકળી જશે જે ડેમને અંદર આવે છે તો પાણી ખારું થઈ જશે અને 1 કિલોમીટર જમીન બંજર થઈ જશે. આ મારી વાત નથી. જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના લેબમાં જે માટીના સેમ્પલ અને પાણીના સેમ્પલ ટેસ્ટ થયા પછીની વાત છે. ઘણા લોકો મારાથી નારાજ પણ હશે, કારણ કે ઊંડો થાય તો પાણી વધારે ભરાય. મિત્રો, એક સ્પષ્ટ વાત કરું કે 5 થી 7 ફૂટ ખાલી ઊંડો જાય ને તો ત્યાં કડવું ઝેર પાણી ખૂબ જ છે. અને અત્યારે બરડા સાગર ડેમમાં જે અગાઉના વર્ષમાં જે ખોદાઈ ગયેલો છે, 1.5 ફૂટ, ખાલી માત્ર 1.5 ફૂટ, અત્યારે પણ પાણી ભર્યું છે, ખારું ઝેર. મારો સમય મળશે તો હું લાઈવ કરીશ અને ત્યાં બરડા સાગરના જ્યાં પાણી ભર્યું ત્યાં હું તમને લાઈવ બતાવીશ. કારણ કે બરડા સાગરને લીધે જે સિંચાઈનું પાણી આજે ખેડૂતો લઈ જાય છે, ખાસ કરીને કેહેવ, મુઢવાડા કે તમામ ગામોને લાભ મળે છે. મિત્રો, આ મારો મનગણિત વાતો નથી કરતો. તમને લાગતું હોય કે માટી ખેતરમાં નાખે ફાયદો થાય. જો બરડા સાગર ડેમને અંદરની જો માટી નીકળી જશે, 5 વર્ષમાં નીકળી જ જશે. જો નીકળી ગઈ તો આપણે બરડા સાગર ડેમનું પાણીનું સિંચાઈનો ઉપયોગ જ નહીં કરી શકીએ. તો આજે કરોડો રૂપિયાની જે લાઈનો નાખ્યું છે ખેડૂતોએ, 8,000 ફૂટ અમુક ખેડૂતોને છે, અમુક ખેડૂતોને 12,000 ફૂટ છે, 15,000 ફૂટ સુધીની લાઈનો નાખેલી છે. તો એ બધું ફેલ જશે. કારણ કે લડાઈ તો કરવાની છે. મેં બધા જે લાઈનો છે એમાં બધા લોકોને પૂછ્યું. બધા લોકોનું કહેવાનું છે કે ના ના, આ લડાઈ કરવાની થાય. હવે અત્યારે ક્ષાર અંકુશના અધિકારીઓ ઉપર મને તો એવું લાગે છે કે દબાણ આવ્યું છે રાજકીય. કારણ કે અત્યારે એક તરફી થયું છે. જ્યારે 2024માં જે સુજલામ સુફલામ યોજના હેઠળ કાઢવામાં માટી આવે છે, એ 24માં ક્ષાર અંકુશે ખુદે રદ કર્યું હતું કે માટી અને પાણીના સેમ્પલ લેવામાં આવ્યા ત્યારે એવું સાબિત થયું કે જો ઉપલી 2 ફૂટ બરડા સાગર ડેમની માટી નીકળી જાય તો સિંચાઈ માટે પાણી ઉપયોગ નહીં કરી શકે ખેડૂતો.
તમને અમુક ખેડૂતોને દુઃખ લાગતું હશે કે આ ખોટું કરે છે. હા, તમે જે માટી નાખો છો એ 2-3 વર્ષ લાભ લઈ શકશો, તમારી ઉપજ વધારે સારું થાય, પણ જે સિંચાઈ કરે છે એ લોકોનું શું? તમને બધા લોકોને ખબર છે કે આપણી જમીનમાં પાણી નથી, 1 મહિનો દિવસનું જ પાણી છે. મિત્રો, ક્ષાર અંકુશના અધિકારીઓ અત્યારે આમ જોઈએ તો મજબૂર થયા એવું દેખાય છે રાજકીય પ્રેશરને લીધે. કારણ કે આ લડાઈ હવે અમે હાઈકોર્ટ સુધી જાશું, રીટ કરશું, પીછો નહીં છોડું. કારણ કે બધા લોકોએ મને સાથ આપ્યો છે અને આજે પણ આવેદનપત્ર આપ્યું છે કાર્યપાલ એન્જિનિયર સાહેબને. એવી શું મજબૂરી છે? બીજું કે રીટ હાઈકોર્ટ સુધી અમારી લડાઈ કરવાની તૈયારી છે. લડાઈ લડવાની જ થાય. અને બીજું, જે માલધારી સમાજ છે, જે ઘેટા બકરા અને ઘણા લોકો જે ભેંસો ગાયો એમાં ગુજરાન ચલાવે છે બરડા સાગર ડેમમાં, જે ઉપલી માટી નીકળી ગઈ તો એના રોજીરોટીનો પણ પૂરું થઈ જાય અને ખેડૂતોની રોજીરોટી પૂરી થઈ જાય. આજે ખેડૂતો પગભર થયા હોય બરડા સાગરના આસપાસના ગામો, તો એ બરડા સાગરના સિંચાઈને પાણીને લીધે થયા છે. અમુક લોકોને મારી વાત ગળે નહીં ઉતરે, હું મારી મનગણિત વાત નથી કરતો, અગાઉ પણ મેં કીધેલું છે. વિજ્ઞાન કહે છે કે ઉપલી માટી નીકળી ગઈ તો પાણી ખારું ઝેર થઈ જશે અને બાજુની 1 કિલોમીટર જમીન 10 વર્ષના અંદર બંજર થઈ જશે. આજની તારીખે બરડા સાગર ડેમમાં જ્યાં ગોડાઈ ગયેલી છે જગ્યા, ફૂટ 1.5 ફૂટ, ત્યાં પાણી તમે મોંમાં ન અડાડી શકો એટલું કડવું ઝેર છે. તો 4-5 વર્ષ થાય તો બરડા સાગર ડેમ તો આખો ગોડાઈ જાય. તો સિંચાઈ માટે આપણે પાણીનો ઉપયોગ ક્યાંથી કરશું? એટલે ખાસ કરીને જાગૃત થવાની જરૂર છે અને આ લડાઈ તો ચાલુ જ રહેશે. સત્તા પક્ષને વિનંતી કરું કે સત્ય હોય એને સાથ આપો. નહીં આપે, એને કામ કરવાનું છે બારાનું એ નહીં કરે, કુંડીઓ તૂટે ગયેલી છે એમાં નહીં કામ કરે, રિવર્સ કેનાલો બધી ઝાડવા કેટલા વર્ષોથી છે એ સફાઈ નહીં કરે. પાછળ જ્યારે પાણી છોડે ત્યારે ખેડૂતોને 1 લીટર પાણી જોતું હોય, બરડા સાગરમાંથી 20 લીટર પાણી છોડે ને ત્યારે 1 લીટર ખેડૂતને મળે છે. ઊંડા તળાવો ગારો, અમે એગ્રી છે. બાજુમાં સિસલી આંબારાંબામાં જે ઊંડા તળાવો ગરાય છે એ ખેડૂતો માટે ફાયદાકારક છે. હવે લડાઈ હાઈકોર્ટ સુધી જવાની છે. લડાઈ તો કરશું જ. અને દરેક લાઈનવાળા ભાઈઓને વિનંતી છે કે આપણે કરોડો રૂપિયાની આ કિંમત થાય બધાની લાઈનોની. એક ખેડૂતને અત્યારે લાઈન નાખવી હોય તો 20-25 લાખનો ખર્ચ આવે અત્યારના ભાવ પ્રમાણે. તો પછી શું કરશું? આપણા ભવિષ્ય માટે શું કરશું? બરડા સાગર ડેમ હતો પહેલા, કેમ ત્યાં રાહત ન ગઈ? પહેલા તો આપણે ચોકડીઓ ગાળતા ને, કઈ બરડા સાગરમાં કોઈ દે ખોદકામ ન થયું, એ લોકોને ખબર હતી. એટલે વિનંતી કરું છું, સહયોગ આપો, સાથ આપો. હા, જે માટી કાઢે છે એને 2-5 લાખનો લાભ પણ થશે, પણ કેટલો સમય રહેશે એ પૈસા? મારે કોઈ મશીનો વાળા કે જે લોકો કાઢે એના અરે કોઈ વ્યક્તિગત વિરોધ નથી. કારણ કે હું આપણો ભવિષ્ય સિક્યોર રહે એ માટે આ મુહિમ ઉપાડી છે. આ મુહિમ ચાલુ રહેશે.
જે કરવું પડશે એ કરશું. બરડા સાગર ડેમને બહાર કાઢવા માટે એ ફાયદાકારક છે. જે આપણો જે બારા છે, કાઢીઓ છે, એને બાજુમાંથી ગમે એ કાઢો ને, એ એમાંય કોઈને નડતર નથી. જય જવાન, જય કિસાન. તેમની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.